જય માતાજી મિત્રો, કેમ છો? આપણે આજે ગુજરાતના જોવાલાયક મંદિરો વિશે વાત કરીશું મિત્રો, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જેમાં પહેલા નંબરનું જોવામાં આવે તો સોમનાથ મંદિર ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર છે। અરબી સમુદ્ર કિનારે સ્થિત અતિ ભવ્ય અને ઐતિહાસિક મંદિર છે। અનેક વખત આક્રમણ છતાં પુનઃનિર્માણ થયેલું છે મિત્ર। મહાશિવરાત્રિ અને કાર્તિકા પૂર્ણિમાના ખાસ પ્રસંગો અહીંયા જોડાયેલા છે। હવે આપણે મિત્રો કૃષ્ણ ભગવાનના મંદિર દ્વારકાધીશની વાત કરીશું। તો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત પ્રસિદ્ધ જગત મંદિર કહેવામાં આવે છે। 4 ધામમાંનું એક ધામ એવું દ્વારકાધીશ મંદિર છે। ત્યાં ગોમતી નદીના કિનારે સ્થિત મંદિર આવેલું છે, જ્યાં જન્માષ્ટમી અને કાર્તિક માસમાં વિશેષ ભીડ જોવા મળે છે મિત્રો। અહીંયા લોકો ભારે ભીડમાં જોવા મળે છે મિત્રો। હવે આપણે મિત્રો અંબાજી મંદિરની વાત કરીશું। શક્તિપીઠોમાં એક પવિત્ર સ્થાન એટલે અંબાજી માતાજીનું મંદિર કહેવામાં આવે છે। ગબ્બર પહાડ પર માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે મિત્રો। ભાદરવી પૂર્ણિમાનો મેળો ખૂબ પ્રસિદ્ધ ગણાય છે મિત્રો। અહીંયા અંબાજી માના મંદિરે પૂર્ણિમાના દિવસે સારી એવી ભીડ જોવા મળે છે। તો અચૂકથી મિત્રો અંબાજી માતાજીના દર્શન કરવા કાર્તિકેય પૂનમે આવજો। હવે મિત્રો આપણે વાત કરીશું પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર વિશે। તો ચાંપોનેર પાસે પહાડ પર આવેલું આ મહાકાળી માતાજીનું મંદિર છે। શક્તિપીઠ તરીકે માન્યતા છે અને રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે મિત્રો। પાવાગઢ મંદિરમાં આ રોપવેની સુવિધાથી લોકો ગબ્બર ઉપર જાય છે અને ત્યાં દર્શનનો લાવો લે છે અને ત્યાં ગરબાનું આયોજન પણ હોય છે અને દર્શન કરી લોકો આનંદમય અનુભવે છે, સુખ શાંતિ અનુભવે છે મિત્રો। હવે મિત્રો આપણે ચોટીલા ચામુંડા માતાજીની મંદિરની વાત કરીશું, જ્યાં 1000થી વધી સીડીઓ ચડીને દર્શન કરવા જાય છે લોકો। નવરાત્રિમાં ત્યાં વિશેષ ભીડ જોવા મળે છે। ચોટીલા ટેકરી પર મા ચામુંડ માતાજી બિરાજે છે, જ્યાં હજારોની લાખોની પબ્લિકમાં દર્શન કરવા જાય છે મિત્રો અને ચોટીલા માતાજીને પ્રાર્થના કરી સુખ શાંતિ અનુભવે છે। તો એકવાર અવશ્ય ચામુંડા માતાજીના મંદિરે આવજો મિત્રો। હવે આપણે અક્ષરધામ મંદિર વિશે વાત કરીશું। સ્વામિનારાયણના સંપ્રદાયનું ભવ્ય મંદિર એવું અક્ષરધામ મંદિર કહેવામાં આવે છે। સુંદર બાગ બગીચા અને લાઇટ શોનો પણ અનુભવ થાય છે ત્યાં મિત્રો। ગાંધીનગરમાં આવેલું આ અક્ષરધામનું મંદિર છે। અક્ષરધામના મંદિરમાં વિશેષ મંદિરમાં લાઇટની ઝગમગ સાથે એક નજારો જોવા મળે છે મિત્રો। હવે આપણે રણછોડરાયજીના મંદિર વિશે વાત કરીશું મિત્રો। તો ડાકોર ખાતે ભગવાન કૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે અને ફાગણ પૂર્ણિમાનો ખાસ પ્રસંગ એવા રણછોડરાયજીના મંદિરે ઉજવવામાં આવે છે। તો દરેક મિત્રો રણછોડરાયજીના મંદિરની પણ મુલાકાત લેજો એવા ડાકોર। હવે મિત્રો આપણે મોઢેરા સૂર્ય મંદિર વિશે વાત કરીશું। સૂર્યદેવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે। સુંદર શિલ્પકલા અને કુંડ માટે પ્રસિદ્ધ ગણવામાં આવે છે। સોલંકી યુગમાં આ મંદિરનું નિર્મિત થયું હતું મિત્રો। તો મિત્રો આપણે દરેક મંદિરોના વિશે મહત્ત્વ જાણી ગયા અને બીજા પણ ઘણા મંદિરો છે, જેવા કે બહુચરાજી મંદિર, શામળાજી મંદિર, ભડકેશ્વર મંદિર, નીલકંઠ મંદિર। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો।